કાંકરેજ તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવાને લઈ વિરોધ। કાંકરેજના સિયોરીમાં બજારો સજ્જડ બંધ। સિયોરી વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધમાં સમર્થન આપી સરકારના નિર્ણય સામે નોંધાવ્યો વિરોધ। કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશ કરવા ઉચ્ચારી છે માંગ। એવા જયંતિભાઈ ઠક્કર સિયોરી જે નિર્ણય કરવામાં આવ્યો છે બનાસકાંઠામાંથી અમને થરાદમાં નાખવામાં આવ્યા છે એ અમને બિલકુલ અનુકૂળ નથી। અમારી માંગ છે કે પાટણ કે બનાસકાંઠામાં અમને સમાવેશ કરવામાં આવે। કોઈ પણ સર્વે કર્યા વગર આ પ્રકારનો નિર્ણય કરવામાં આવે છે, જેનો અમે વેપારે વિરોધ કરીએ છીએ। ગઈકાલે જે સરકાર દ્વારા થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો તેમાં કાંકરેજ તાલુકાનો જે સમાવેશ કરવામાં આવ્યો છે તેને લઈને આજે અમારે સિયોરી ગામ સંપૂર્ણ બંધ છે અને અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। જો સરકાર દ્વારા નિર્ણયને ફેરબદલ કરવામાં નહીં આવે અને બનાસકાંઠા જિલ્લાની અંદર અમારો સમાવેશ જે હતો એમને નહીં કરવામાં આવે તો અમે ભૂખ હડતાલ પર ઉતરશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું અને જ્યાં સરકાર સુધી રજૂઆત કરવા જવું પડે ત્યાં પણ જઈશું। જે નિર્ણય કરવામાં આવ્યો છે અમારા કાંકરેજને જે બનાસકાંઠાથી થરાદમાં નાખવામાં આવ્યા છે જેનો અમે વેપારી એસોસિએશન સખત વિરોધ કરીએ છીએ। આ કોઈ પણ પ્રકારના સર્વે કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમારી પહેલી ડિમાન્ડ પાટણ કે બનાસકાંઠામાં જ રહેવાની છે, નકર અહીંયા બજાર બંધ રાખીને સખત વિરોધ કરવામાં આવશે, જેનું સરકાર ખાસ ધ્યાન